કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 27/2/2026 અને વાર થયો મિત્રો આજે. કયો વાર થયો મિત્રો આજે? શુક્રવારનો દિવસ, વીકલી ટ્રેડિંગ સેશનનો લાસ્ટ ડે, છેલ્લો દિવસ. જય જય શ્રી સંતોષી માતા. સંતોષી માતાને યાદ કરવાનો દિવસ આજે, માતાજીનો દિવસ. મિત્રો, બધી જ વાત આપણે કરીએ છીએ, રોજે રોજ સમજાવીએ છીએ, છતાંય અમુક લોકો મેસેજ કરીને કહે છે કે ભાઈ આ લઈ લો, આ લઈ લો, આ ભાવે. અરે ભાઈ શાંતિ રાખો, ઉતાવળ કેમ કરો છો? ઉતાવળ કરવાની જરૂર નથી. બજાર ક્યાંય ભાગી જવાનું નથી, ખરું ને? કારણ કે અમુક લોકોને રઘવા થઈ ગયો છે કે ઇન્ફોસિસ નીચે આવી ગયો, લે ભાઈ આવ્યો છે તો આવા દો, હાલ નહીં વધે, લેવું હોય તો થોડું લઈને મૂકી રાખજો, આ ભાવ ખોટો નથી. પણ તમે એમ કહેશો કે મહિના બે મહિનામાં વધી જાય તો એ ઉતાવળ ના કરતા, કારણ કે આઈટી સેક્ટરની જે પ્રતિબિંબ છે એ થોડું બદલાયું છે મિત્રો. એટલે ઉતાવળ કરવાની જરૂર નથી. સોરી. હવે મિત્રો બીજી વસ્તુ કે આપણે આજે એક સ્પેશિયલ ટોપિક છે પાછો, કે ભાઈ ઈરાન અને અમેરિકા વચ્ચે જે વાર્તાલાપ છે હજુ કન્ટિન્યુ ચાલુ છે, આવતા વીક પૂરતો ચાલુ રહેશે. હજુ થોડું ડિસ્કસ થયું છે, પણ પોઝિટિવ આઉટલુક આવતો એવું દેખાઈ રહ્યું છે, કારણ કે યુદ્ધ કરવામાં કોઈને રસ નથી. કોને ભાઈ ભાલો ખાવા માટે રસ હોય? કોઈને હોય ના હોય. વાર્તાલાપ ક્યારે કરવા માટે તૈયાર થાય? કે જ્યારે બંનેને પેટમાં કંઈક રસ હોય તો. આ સીધી સટ વસ્તુ છે. એટલે નેક્સ્ટ વીકમાં હજુ એનું આઉટલુક વધારે આઈડિયા આવશે. થોડું પોઝિટિવ આઉટલુક તો આવ્યું છે ડિસ્કશનમાં. થોડું બંને જણા પોતપોતાની રીતે પ્રસ્તાવ રજૂ કરી રહ્યા છે, ખરું ને મિત્રો? એટલે હવે આ પોઝિટિવ આઉટલુક આવે તો બજાર ઉપર જબરદસ્ત અસર જોવા મળશે, એ 100%ની વાત છે મિત્રો. હવે બીજી વાત કરીએ કે જીડીપીના આંકડા આજે આવવાના છે મિત્રો. જીડીપીના આજે 4 વાગે આંકડા આવશે, એની અસર સીધી સોમવારે જોવા મળશે. ભમભમાટી કે પછી ધબધબાટી કે નેચર, બરાબર? એટલે આ મને એવું લાગે છે કે આંકડા સારા આવવા જોઈએ. કેમ કે આંકડા હવે માર્ચ સિરીઝ શરૂ થવાની છે, એટલે માર્ચ મહિનામાં બધું હવે પોઝિટિવ આવવા લાગશે. નહીં હોય ને પોઝિટિવ તોય કરવું પડશે આ લોકોને. કેમ કે બધું સુધારા તો કરવા પડશે, રાબેતા મુજબ કરવા માટે ગાડી, ખરું મિત્રો? અને આમાં એકલા નાના માણસના પૈસા નથી રોકાતા શેર બજારમાં. મોટા હાથીઓએ આમાં ભરોણ્યા હોય. એટલે મોટા હાથીઓએ કહ્યું હોય કે હવે અમને કાઢવાનું કરો, આ તો શું છે, ચો દબાઈને બેસી ગયા છો. મ્યુચ્યુઅલ ફંડ વાળાએ કે ભાઈ અમે તો લે કરીએ છીએ, પછી અમારે તો આમાંથી બહાર નીકળવાનું કે નહીં, હમણાં મહિનામાં દફન ના થઈ જઈએ પછી. એટલે આ બધું સેટઅપ તૈયાર થઈને બેઠું હોય. તો એ કઈ રીતે થતું હોય છે એ આપણને કોઈ આઈડિયા આવતો નથી, પરંતુ એક આપણી રીતે સાયકોલોજીકલી આ એક વિચાર આવતો હોય છે. હવે આપણે વાત કરીએ ગઈકાલે બજાર કેવું રહ્યું ગુરુવારે મિત્રો. તો ગુરુવારે જે બજાર રહ્યું એના ઉપર ફટાફટ આપણે આઉટલુક આછો પાત્રો લઈ લઈએ કે નિફ્ટી મિત્રો ફ્લેટિસ મોડમાં જોવા મળી, 14 અંકના વધારા સાથે 25,496 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ મિત્રો 27 અંકના મામૂલી ઘટાડા સાથે 82,248 અંક બંધ જોવા મળ્યો. હવે એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ મિત્રો ગઈકાલે વેચવાલી કરી. કેટલી કરી? 3465 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી. અને ડીઆઈઆઈએ શું કર્યું? 5031 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી. એને તો બાપડાને શું છે કે પૈસા એસઆઈપીના આઈ કરે છે, તો એને તો રોક જ કરવાના, એને તો પાછા લઈને બહાર મૂકી રાખીને કોઈ મતલબ નથી, બરાબર ને? એટલે વધનારા શેરો ઘટનારા શેરો પર નજર નાખી લઈએ તો તેજસ નેટવર્ક 16.8%ની ભયંકર તેજી જોવા મળી વધનારા શેરોમાં. કેએસબી લિમિટેડ એમાં પણ લગભગ 9.2%ની તેજી હતી.
J&K બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંકમાં 7.9% તેજી, તાનલા પ્લેટફોર્મ 6% તેજી, મેનકાઇન્ડ ફાર્મા 5.8% તેજી, પછી ફિનોલેક્સ કેબલ 5.7% તેજી, ડેટા પેટર્ન 5.6% તેજી અને ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર લિમિટેડમાં પણ 5.3% તેજી જોવા મળી મિત્રો. હવે આ વાત થઈ ગઈ વધનારા શેરોની. હવે ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરીએ તો ઘટનારા શેરોમાં મિત્રો હોમ ફર્સ્ટ ફાઇનાન્સ 5.7% તૂટ્યો, સેજિલિટી લિમિટેડ 5.5% તૂટ્યો, એજિસ લોજિસ્ટિક 4.0% તૂટ્યો, રિલાયન્સ ઇન્ફ્રા 3.8% તૂટ્યો. આ રિલાયન્સ ઇન્ફ્રાવાળા જે અનિલભાઈ ખરા, અનિલભાઈનું મકાન જે હતું 17 માળનું, એ 3700 કરોડનું મકાન હતું, એ એડીએ અત્યારે જપ્ત કરી લીધું છે. 17 માળનું 3700 કરોડનું મકાન હતું જ્યાં આપણે અનિલભાઈ રહેતા હતા. એડીએ શું કર્યું છે? ટાંચમાં લઈ લીધું છે. બરાબર. BLS ઇન્ટરનેશનલ 3.8%ની તેજી, મંદી. ફાઇન ઓર્ગેનિક 3.6%ની મંદી અને એફોન્સ ઇન્ફ્રા 3.5%ની મંદી જોવા મળી. હવે મિત્રો આ બધી વાત થઈ ગઈ તેજી મંદીના સ્ટોક્સની. આજે શું? આજે મિત્રો લગભગ 75 થી 80 અંકના ગિફ્ટ નિફ્ટી માઇનસ બતાવી રહી છે, પરંતુ બજાર ધીમે 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 સેટઅપ થશે. બહુ તૂટશે ફૂટશે નહીં. હવે તૂટવાના બહુ દાડા તો વધારે પડતું તૂટવાનું તો જતું રહ્યું. જો કોઈ ન્યૂઝ એવા ખરાબ ના આવી જાય તો જ તૂટશે. બાકી જો ખરાબ ન્યૂઝ આવી ગયા તો તૂટશે, બાકી સ્ટેબલ પડ્યું રહેશે. અને ઇન્ટરનલ સ્ટ્રેન્થ મજબૂત થતી જોવા મળશે. જેમ કે PSU સ્ટોક્સમાં તમે જુઓ, જેમ કે NTPC, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા, ONGC, આ બધા મજબૂત થઈને ચાલી રહ્યા છે. PFC, REC, ખરું ને. હવે વારો કોનો આવે છે મિત્રો? SJVN, NLC ઇન્ડિયા, NHPC, આ બધાના વારા ચાલુ થશે. બધા વારા પરથી વારા આવશે, ઉતાવળ નહીં કરવાની. સિસ્ટમથી ચાલતું હોય છે બજાર. બધાના વારા આવશે, પણ ક્યારે કેટલું ચાલશે એ કોઈને ખબર નથી. પરંતુ ખાસ એક વસ્તુ યાદ રાખવાની મિત્રો, કે જો તમારે વોચ લિસ્ટમાં મૂકવું હોય તો PSU સ્મોલ બેન્કિંગ સ્ટોક્સ મૂકજો. જેમ કે SBIની આગેવાની હેઠળના સ્ટોક્સ, બધા નીચેની કેડરવાળા સ્ટોક્સ, દાખલા તરીકે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, IOB, યુકો બેંક, આ બધી બેંકો. આના ઉપર વોચ લિસ્ટમાં ધ્યાન રાખજો. બીજું, એક પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરમાં સ્ટોક્સ ધીમે 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 રફતાર પકડી રહ્યો છે અને એ રફતાર કદાચ 200 કુદાવી જશે એવું લાગી રહ્યું છે મિત્રો. કયો સ્ટોક્સ છે પ્રાઇવેટ બેન્કિંગ સ્ટોક્સમાં જે 200 કુદાવાની તૈયારીમાં છે? ગેસ કરો. એનું નામ છે મિત્રો બંધન બેંક. બંધન બેંક ઉપર ધ્યાન રાખજો. થોડું વધારે પોઝિટિવ અત્યારે ચાલી રહ્યું છે આઉટલુક. ઘટાડો આવે ત્યારે ડીપમાં એમાં ભેગા કરી અને એમાં થોડો પ્રોફિટ આગળ જતા મળી શકે એવું લાગી રહ્યું છે મિત્રો. પણ ઇન ફ્યુચર કેવું આઉટલુક આવે છે એના ઉપર ડિપેન્ડ કરશે. આજે GDPના આંકડા સારા આવશે તો સોમવારે બજાર એ પ્રમાણે રિએક્ટ કરતું જોવા મળશે. અને GDPના આંકડા બજાર પૂરું થયા પછી 4 વાગે આવવાના છે. બધું જ ગોઠવણ થયેલી છે. 4 વાગે આવશે. 4 વાગ્યાની અસર સીધી જ સોમવારે થશે. ખરું મિત્રો. અને ત્યાં સુધી શનિ રવિમાં કોઈક બીજા સારા ન્યૂઝ આવી જાય તો પાછું ડબલ ડોઝ. જો સારા આંકડા આવી ગયા તો પોઝિટિવ આઉટલુક મળશે. બરાબર ને મિત્રો. હવે NBCC જે કંપની છે એ મેં તમને હમણાં કીધું, સેકન્ડ કેડરની બધી PSU સ્ટોક્સ, એમાં પણ મોટો ઓર્ડર મળેલો છે મિત્રો NBCCને. એટલે NBCC આજે લગભગ ઉપર ખુલશે એવું દેખાઈ રહ્યું છે. ગેપઅપ ખુલશે, પરંતુ કોઈએ લેવા માટેની ઉતાવળ કરવી નહીં. ગેપઅપમાં ક્યાંય ફસાવાનું નહીં. અને
શાંતિથી વોચ લિસ્ટમાં રાખવાનું. બીજું કે IRFC, RVNL, ઇરકોન, રેટ્સ, રેલટેલ આ બધા સ્ટોક્સ પણ ગમે ત્યારે તેજીના વાવાઝોડામાં ક્યાંક ભભૂકે તો નવાઈ ન પામતા. આ બધા સ્ટોક્સમાં શું હોય, ગમે ત્યારે તેજી થઈ જાય મિત્રો, એટલે કોઈને લેવા માટેની અહીંથી કોઈ સલાહ આપતા નથી, પરંતુ તમને વાકેફ જરૂર કરીએ છીએ કે ભાઈ શાંતિ રાખજો, ઘટાડો આવે એટલે ડીપ મળે તો ફટ દેતક ભેગા કરતા રહેજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ.